હલો, જય દ્વારકાધીશ બધાને. તો આજે આપણે જવાનું છે, બોલો બોલો ક્યાં જશું આજે? તો આજે આપણે જવાના છીએ ગરવી ગુજરાતનો ગરવો ગિરનાર. ચોમાસું આવે અને ગિરનાર ના જાય એવું તો બને જ નહીં. એટલે આજે આપણે નીકળી ગયા છીએ ગિરનાર જવા માટે. તો અત્યારે આપણે ગાડીમાં સીએનજી પુરાવવા માટે ઊભા રહ્યા છીએ. સીએનજી પુરાવીએ એટલે નીકળી પાછા. અને હવે ગાડી ડાયરેક્ટ સ્ટોપ થશે જુનાગઢ. બીજે ક્યાંય સ્ટોપ કરવાની થતી નથી, કારણ કે ઓલરેડી આપણે 1 વાગી ગયો છે. 2-3 વાગ્યાની અંદર આપણે ચડવાનું ચાલુ કરી દેવું છે. તો ચડવાનું ચાલુ કરી દીધું છે આપણે, અને 200-300 પગથિયા ચડી નાખ્યા છે. હજુ તો આખો ચડવાનો બાકી છે. સવાર સુધીમાં 5 વાગ્યા સુધીમાં 6 વાગ્યા સુધીમાં તો ચડાઈ જાય, વાંધો નહીં આવે, કારણ કે હજુ તો 2 જ વાગ્યા છે. વાગવામાં છે 2 અને ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે. આ અમારા જવાનો જાય છે આગળ. અત્યારે તો ફૂલ જોશમાં જાય છે. પછી કેવો જોશ રહે ખબર? હા, રિટર્ન આપણે થાવું ને ત્યારે હું તમને પૂછીશ હાઉસ તો જોશ, ત્યારે જવાબ દેજો આનો. In a city so bright, we're chasing dreams. ફાઇનલી આપણે 1500 પગથિયા કમ્પ્લીટ કરી દીધા છે અને દુકાન આવી ગઈ છે. તો પાણી પીવા ઊભા રહી ગયા છે. હજી તો ઘણું બાકી છે આપણો સફર. આ બે બેહી ગયા છે. આ બેનું કામ નથી ગિરનાર ચડો, આપણે જ કહ્યું ના ચડીએ છીએ. રાજકી બાત અલગ હી હે. 2500 પગથિયા પૂરા કરી લીધા છે. પરિસ્થિતિ થોડી ખરાબ છે. હવે વરસાદ ચાલુ થયો છે. અત્યાર સુધી વરસાદ નહોતો, હવે ધીમો ધીમો ચાલુ થયો છે. આ કાંઈક જો વ્યૂ મોટિવેશન અહીંથી આવે બતાવી દો. અને મોટિવેશન આ સ્પીકર છે અમારે, આ રીચ આપણે આને કા બે મોટિવેશન આપે છે. આ બે હે ને અમને મોટિવેટ કરે છે. હા, એક મિત્ર મળ્યા. આ ભાઈ છે સુરેન્દ્રનગરના. Lost in the pulse of a reckless dance, caught in the glow of fleeting time. So finally આપણે અંબાજી ઉપર તો ચડી ગયા છીએ અને વાગી ગયા છે 8. એટમોસ્ફિયર જબરદસ્ત ખરાબ છે. તો ગ્રીનમાં ગ્રીન મેચ થાશો ભાઈ. ભાઈ જાય ગાડી હાલતી થઈ ગઈ છે ભાઈ. ગોથા ઘાટા ઘાટા હાલે છે. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ હવે જૂની સીડીએથી નીચે ઉતરવા માટે અને જઈએ છીએ જટાશંકર. હાલે નાવા જવાનું છે. નાવા એકવાર ભાઈ તમે ગિરનાર આવો એટલે તમારે ઉતરવાનું તો જૂની સીડીએથી જ. નજારા અહીંયા જ છે, ખાસ કરીને ચોમાસામાં બધા વ્યૂ જોવાના હોય ને તો તમને જૂની સીડીએથી જ જોવા મળશે. અમે ચડ્યા ત્યારે નવી સીડીએથી જ ચડ્યા હતા અને ઉતરતી વખતે અત્યારે જૂની સીડી સિલેક્ટ કરી છે સ્પેશિયલ વ્યૂ જોવા માટે.
અને ભાઈ એક નંબર વ્યૂ છે પૈસા દેતા ન મળે એ નજારા દિખા દે હા દિખાઓ દિખાઓ જો ખાલી હાલો હાલો અહીં દિલ્હી દૂર છે ક્યારેક વરસાદ હોય ક્યારેક પવન હોય ને અત્યારે છે તડકો અને સાવ શાંત વાતાવરણ થઈ ગયું છે અત્યારે ને અમે નીકળી ગયા છીએ ઉતરવા માટે હવે 2500 પગથિયા બાકી છે અમારા અને આ ભાઈ તો ક્યાં જાય છે શું કરવા જાય છે કઈ ખબર નથી પડતી પાછો ચડે છે ભાઈને એટલી મજા આવી ને ના બીજી વાર The neon signs light up the night. વાંદરાને હે ને ઝાડવું મળી ગયું છે એટલે ઈ હે ને વાંદરો અહીંયા વાંદરાવાળા કરે શબ્દો માટે સમજો ભાઈ બાકી તમે વ્યૂ જોઈ લ્યો હજુ 1900 પગથિયા ઉતરવાના બાકી છે અને હવે આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ છે ઓલા લોકો ત્રણે આગળ જતા રહ્યા છે બહુ આગળ જતા રહ્યા છે દેખાતા પણ નથી હવે 1000 જેવા પગથિયા રહ્યા ને હા તારે તો કેવું છે પગ તો મારે માંડવો હે ભાઈ છોટું છે અત્યારે હારી ગયો ભાઈ તારી તો ભાઈ વાત જ નિરાલી છે તારી તો વાત જ કરવાની નથી થતી